પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમની સલામ. અને જે પ્રમાણે આપણે બાઇબલમાંથી આ વર્ષનો જે આપણો મુદ્રાલેખ છે કોલોસ્યને પત્ર અને તેનો બીજો અધ્યાય તેની 6 અને 7 કલમ, જેથી તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે તેમ તેનામાં ચાલો, તેનામાં જળ ઘાલેલા તથા સ્થપાયેલા થઈને તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. જે આપણો મુદ્રાલેખ છે આ વર્ષનો, એ તો શિષ્યપણું છે. શિષ્યપણા ઉપર આપણે મનન કરી રહ્યા છીએ. ગયા રવિવારે પણ આપણે એના વિશે આપણે મનન કર્યું હતું અને કારભારીપણા ઉપર આપણે જોયા હતા કે કેવી રીતે એક પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય તરીકે જે જવાબદારી આપણને સોંપી છે એ જવાબદારી આપણે કેવી રીતે પરિપૂર્ણ કરવી જોઈએ. આજે પણ જે વચન આપણે વાંચ્યું છે એમાંથી થોડીક બાબતો સાચા શિષ્યપણાની નિશાની શું છે, એક શિષ્ય તરીકે મારે કેવું જીવન જીવવાની જરૂર છે, એ બાબતો વિશે આપણે મનન કરવા માગીએ છીએ. યોહાનને લખેલી સુવાર્તાને તેનો 10મો અધ્યાય જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે સૌથી પ્રથમ જે બાબત આપણે સમક્ષ આવે છે, અને એ તો શરૂઆતની અંદર જે બાબતો લખવામાં આવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું ઉત્તમ ઘેટાપાળક છું. ઉત્તમ ઘેટાપાળક પોતાના ઘેટાના માટે શું કરે છે એ બધી બાબતોનું વર્ણન જે શરૂઆતની જે કલમો છે એની અંદર ત્યાં લખવામાં આવ્યું છે. પણ જે કલમો જે આપણે વાંચીએ અહીંયા આગળ 22મી કલમથી તે 30મી કલમ સુધી, અને એ કલમની અંદર આપણે બે ગ્રુપને આપણે અહીંયા આગળ જોઈએ છીએ. જે પ્રથમ જે ગ્રુપ છે જેના વિશે 22મી કલમથી તે 26મી કલમ સુધી ત્યાં લખવામાં આવ્યું છે. હવે યરુશાલેમનું પ્રતિષ્ઠા પર્વ હતું અને તે વખતે શિયાળો હતો. ઈસુ મંદિરમાં સુલેમાની પ્રસાળમાં ફરતો હતો. ત્યારે યહૂદીઓએ તેની આસપાસ ફરી વળીને તેને કહ્યું કે ક્યાં સુધી તું અમને સંદેહમાં રાખશે? જો તું ખ્રિસ્ત હોય તો તે અમને સ્પષ્ટ કહે. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે મેં તમને કહ્યું પણ તમે માનતા નથી. મારા બાપના નામે જે કામ હું કરું છું તેઓ મારા વિશે સાક્ષી આપે છે, પણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારા ઘેટામાંના નથી. તમે મારા ઘેટામાંના નથી. અહીંયા આગળ જે બનાવ જે બને છે, જે પ્રતિષ્ઠાનું જે પર્વ છે, એ સમય દરમિયાન, આ પર્વના સમય દરમિયાન ઘણા બધા યહૂદીઓ ત્યાં મંદિરમાં એકઠા થયા છે. અને આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને કહે છે કે ક્યાં સુધી તું અમને સંદેશમાં રાખી? જો તું મસીહ હોય, જો તું ખ્રિસ્ત હોય તો અમને જણાવ. અને પ્રભુ ખ્રિસ્ત એમને બહુ સ્પષ્ટ કહે છે કે મેં તો તમને કહ્યું છે, મેં તો તમને જણાવ્યું છે, પણ તમે માનતા નથી. મારા જે કામો હું કરું છું એ કામો બી પ્રગટ કરે છે કે હું એ આવનાર મસીહા છું, હું એક ખ્રિસ્ત છું, પણ તમે વિશ્વાસ કરતા નથી. એટલે કે આ જે પહેલું જે ગ્રુપ છે એ છે એ અવિશ્વાસી ગ્રુપ. એ ગ્રુપ એવું છે કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારો એમણે જોયા છે. એમણે જોયું છે કે આંધળાઓને દેખતા કરવામાં આવ્યા છે, લંગડાઓને ચાલતા કરવામાં આવ્યા છે, 5000ને જમાડવામાં આવ્યા છે, પાણીનો જે દ્રાક્ષારસ બનાવ, ઘણા બધા ચમત્કારો. યોહાન તો એ પ્રમાણે કહે છે કે એટલા બધા ચમત્કારો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યા કે આ પુસ્તકમાં કહે છે કે એનો સમાવેશ થઈ શકે એમ નહીં. જો એનો સમાવેશ કરવા જાય તો કહે છે કે પુસ્તકો જોઈએ. એટલા બધા ચમત્કારો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યા. એવું કશું બાકી નહોતું મૂક્યું કે જે બાબત યોહાને સાક્ષી આપી કે જેઓ મારી પાછળ આવે છે એ જ ખ્રિસ્ત. જુઓ દેવનું બલવાન કે છે જગતનું પાપ હરણ કરે.
ઘણી બધી બાબતો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે વારંવાર બાઇબલની કલમો, જૂના કરારની જે કલમો છે એ કલમોનો ઉલ્લેખ કરીને કહ્યું. જ્યારે શરૂઆતમાં જ્યારે એ પ્રભુ મંદિરમાં જાય છે યહૂદીઓના, ત્યાં આગળ એ યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચે છે અને કહે છે કે આજે તમારા દેવતા શાસ્ત્ર વચન પૂરું થયું છે. બહુ સ્પષ્ટ રીતે લોકોને જણાવવામાં આવે છે, ઘણી બધી સાબિતીઓ દ્વારા એ પ્રગટ કરવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ આવનાર મસીહા છે, આવનાર ખ્રિસ્ત છે. પરંતુ આ લોકો એ બાબત ઉપર વિશ્વાસ કરવા તૈયાર નથી, એ માનવા તૈયાર નથી. એમની આત્મિક આંખો એ બંધ છે. અને આજે પણ એ જ બાબત સાચી છે. 8.2 બિલિયન લોકો આજે જગતમાં છે અને એમાંથી કેટલા લોકો એ ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે? બહુ થોડા લોકો છે કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ. આખી જગતમાં સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે, આખી જગતમાં જેને લોકોને કહેવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને મફત પાપોની માફી છે, અનંતકાલિક જીવન છે, ઉદ્ધાર છે, સ્વર્ગ રાજ્ય છે. એના માટે તમારે કશું કરવાની જરૂર નથી. બટ લોકો એને ઇગ્નોર કરે છે. આ જગતના દેવે તેઓની આંખોને બંધ કરી દીધું છે. રોમીયોને પત્ર અને તેનો જે પહેલો અધ્યાય છે ત્યાં આગળ આપણે એ બાબત સંબંધી વાંચીએ છીએ. રોમીયોને પત્ર અને તેનો પહેલો અધ્યાય 18 થી 21 કલમ, રોમી 1:18 થી 21 ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે જે માણસો દૃષ્ટતાથી સત્યને દાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી દેવનો કોપ પ્રગટ થયેલો છે. કારણ કે દેવ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તેઓમાં પ્રસિદ્ધ છે, કેમ કે દેવે તેઓને પ્રસિદ્ધ કર્યું છે. કેમ કે તેના અદ્રશ્ય ગુણો એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેઓ બહાનું કાઢી શકે એમ નથી, કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં, તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતરતો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મંદ અંધકારમય થયા. બહુ સ્પષ્ટ છે. ઈશ્વરે પોતાના અદ્રશ્ય ગુણો દ્વારા લોકોને પોતાના દેવત્વની સાક્ષી આપી છે, પણ લોકો માનવા તૈયાર નથી. એટલે કે આજે દુનિયા, જગત બે ભાગોમાં વહેંચાયેલું છે. એક વિશ્વાસી ગ્રુપ છે અને એક અવિશ્વાસી ગ્રુપ છે કે જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા નથી, જેઓ ઈસુ પર વિશ્વાસ કરવા માંગતા નથી. સત્યનું ભાન થયા છતાં સત્ય તેઓની પાસે આવે. જેમ યોહાનની લખેલી સુવાર્તાના પહેલા અધ્યાયમાં કહે છે કે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ અજવાળાને સ્વીકાર્યું નહીં. લોકો સ્વીકારવા તૈયાર નથી. એટલે આ પહેલું જે ગ્રુપ અહીંયા આગળ આપણને જોવા મળે છે, અને એ તો અવિશ્વાસીનું ગ્રુપ છે કે જેઓ વિશ્વાસ કરવા માંગતા નથી, પ્રભુ ઈસુને ઈસુ તરીકે, મસીહા તરીકે, ખ્રિસ્ત તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી. જ્યારે જે બીજો ગ્રુપ છે જે 27મી કલમમાં તે લખો છો, મારા ઘેટા એટલે કે વિશ્વાસી લોકો, તમે અને હું. હાલેલુયા. આપણને ઈશ્વરે જે પ્રમાણે એફેસીઓના પત્રમાં આપણે વાંચીએ છીએ, જગતના મંડાણ અગાઉ આપણને એનામાં પસંદ કરવામાં આવ્યા, એનામાં આપણને નીમવામાં આવ્યા. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 15મો અધ્યાય તેની 6ઠ્ઠી કલમ એ પ્રમાણે કહે છે કે તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે ને નીમ્યા છે, તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ. આપણે અહીંયા આગળ આ જેટલા લોકો હાજર છે કે જેટલા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, જેટલા પોતાને ખ્રિસ્તી તરીકે ઓળખાવે છે, એ કોઈ અકસ્માત નથી. 8.2 બિલિયન લોકોમાંથી જે થોડા લોકો
આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, આ જે વિશ્વાસીઓનું જે ગ્રુપ છે એ કોઈ આકસ્મિક રીતે નથી. ઈશ્વરની એ મહાન યોજનામાં ઈશ્વરે તમને મને પસંદ કરે છે. ઈશ્વરે બહુ સ્પષ્ટ, તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને શું કર્યા છે? પસંદ કર્યા છે. મેં તમને પસંદ. ઈશ્વર આપણને પસંદ કરે છે, ઈશ્વર આપણને નિમ્યા છે. અને એટલે આપણે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલનારા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોક આપણે છીએ. એટલું જ નહીં, પહેલો પિત્તરને તેનો બીજો અધ્યાય તેની 9મી કલમ એ પ્રમાણે કહે છે કે પણ તમે તો પસંદ કરાયેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો. આમેન, હાલેલુયા. Who we are in Christ. પ્રભુ કહે છે કે પણ તમે તો પસંદ કરાયેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો. સ્પેશિયલ લોક. આપણે યોગ્યતાને લીધે, આપણી લાયકાતના લીધે કે આપણા કોઈ સારાપણાને લીધે ઈશ્વરે આપણને એના ખાસ લોક નથી બનાયા, એની પવિત્ર પ્રજા નથી બનાયા, એના યાજક વર્ગ નથી બનાયા. એફેસીઓના પત્રને તેનો બીજો અધ્યાય ત્યાં આગળ એ પ્રમાણે લખેલું. આપણે તો શું હતા? એફએસી 2:1-6 ત્યાં લખવામાં આવ્યું છે કે આપણે તો પાપો અને અપરાધોમાં મુયેલા હતા. એફએસી 2 પ્રમાણે કહે છે કે પણ તમે તો અપરાધોમાં અને પાપોમાં મુયેલા હતા, ત્યારે તમને સજીવન કર્યા. તે અપરાધોમાં તમે જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આશાભંગના દીકરામાં હમણાં પ્રબળ છે તે પ્રમાણે પહેલા ચાલતા હતા. તેઓમાં આપણે સઘળા દેહની વાસના પ્રમાણે પહેલા ચાલતા હતા, દેહની તથા મનની વૃત્તિ પ્રમાણે કાર્ય કરતા હતા. પ્રથમની સ્થિતિમાં બીજાઓના જેવા કોપના છોકરા હતા. પણ દેવ જે કરુણાથી ભરપૂર છે, તેણે આપણા પર પ્રેમ રાખ્યો. તેના અત્યંત પ્રેમને લીધે આપણે પાપોમાં મુયેલા હતા, ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કરવામાં આવ્યા. અને કૃપાથી તમે તારણ પામેલા છો અને સાથે ઉઠાડ્યા છો, અને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તમને બેસાડવામાં આવ્યા છે. હાલેલુયા. આપણે શું હતા? પાપો અને અપરાધોમાં મુયેલા હતા, નાશમાં જઈ રહ્યા હતા. આપણી કોઈ યોગ્યતા નથી, આપણી કોઈ લાયકાત નથી, આપણામાં કોઈ સારાપણું નહોતું. એ સમયે પ્રભુજી કહે છે પણ દેવ જે કરુણાથી ભરપૂર છે, તેણે આપણા પર પ્રેમ રાખ્યો, અને તેના અત્યંત પ્રેમને લીધે આપણે પાપોમાં મુયેલા હતા, ત્યારે ખ્રિસ્ત આપણે સારું મૃત્યુ પામ્યા અને આપણને પાપના બંધનોમાંથી છોડાઈ લેવામાં આવ્યા. એ આપણને કહે છે કે સ્વર્ગીય સ્થાનોમાં બેસાડવામાં આવ્યા. પહેલો પિત્તર કહે છે પ્રમાણે આપણને રાજ્યમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા, એના ખાસ લોક આપણને બનાવવામાં આવ્યા. એના દીકરા દીકરીઓ બનવાનો વિશેષ અધિકાર આપણને આપવામાં આવ્યો. એના ઘેટા બનવાનો અધિકાર આપ્યો. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે અહીંયા હતા, ઈશ્વરે આપણને અહીંયા મૂકી દીધા છે. કે તેની સાથે સ્વર્ગીય સ્થાનોમાં આપણને બેસાડવામાં આવ્યા છે. આપણે ઓલરેડી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ઈશ્વર જ્યારે આપણને જુએ છે, ત્યારે ઈશ્વર આપણને એમના જમણા હાથો ઉપર બેઠેલા જુએ છે. એની સમાનતાની અંદર આપણને સ્થાન આપવામાં આવ્યું છે. હું જે કહેવા માંગુ છું સમજી શકો છો? આપણું જે આઈડેન્ટિટી છે, આપણું જે સ્થાન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, એ કોઈ સામાન્ય સ્થાન નથી. ઇટ ઇઝ ધ મોસ્ટ હાઈએસ્ટ જે હાઈએસ્ટ પોઝિશન કહી શકાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણને બેસાડવામાં આવ્યા છે. એ સ્થાન તમને અને મને આપણને એના ઘેટા તરીકે, એના બાળકો તરીકે આપવામાં આવ્યું છે. અને એ જે હાઈએસ્ટ પોઝિશન છે, એ તમારી અને મારી છે. હાલેલુયા.
વી આર નોટ ઓર્ડિનરી પીપલ. આપણે સામાન્ય લોક નથી. આપણે હટકે છીએ, આપણે ડિફરન્ટ છીએ, આપણે અલગ છીએ. આમેન. અને એટલે પ્રભુ આપણને એના ઘેટા કહેતા શરમાતા નથી. અને એ આ સ્થાન આપવાના માટે, આ પોઝિશન આપવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ મોટી કિંમત ચૂકવી છે. બહુ ભારે કિંમત ચૂકે છે કે જે ઉત્તમ ઘેટા પાળક પોતાના ઘેટાને માટે શું કરે છે? જીવ આપે છે. પોતાનું જીવન આપી દઈને, પોતાનું બલિદાન આપી દઈને, પોતાનું રક્ત બેવડાવી દઈને આપણને આ પોઝિશન, આ સ્થાન આપ્યું છે. એના ઘેટા બનવાનો અધિકાર આપણને આપ્યો છે. એના બાળકો બનવાનો અધિકાર આપ્યો છે. હી પેડ એ બિગ પ્રાઇસ. એમણે બહુ મોટી કિંમત વાળા આપણને મફતમાં આ જે સ્થાન મળી નથી ગયું. ઇટ ઇઝ ફ્રી ગિફ્ટ ફ્રોમ ગોડ. એ ઈશ્વરની મફત ભેટ તમારા અને મારા માટે છે. પણ એ ભેટ આપવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જ મોટી કિંમત ચૂકવી છે. માણસનો અવતાર ધારણ કરીને એ દેવ હોવા છતાં આ પૃથ્વી પર આવ્યા અને એક વધસ્તંભ પરનું એ ક્રૂર મોત એમણે સહન કરીને આપણને આ બહુ મોટી ભેટ આપણને આપી છે. આ સ્થાન આપ્યું છે. એ આપણને મફત મળી છે. પણ એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ મોટી કિંમત ચૂકી છે. અને એ આપણે વિશ્વાસ્યો છે. અને એટલા માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને બહુ ભારે કિંમત ચૂકવીને પોતાના જીવનનું બલિદાન આપીને આપણને એના ઘેટા બનાવે છે, એના લોક બનાવે છે, એના વિશ્વાસી વ્યક્તિઓ જ્યારે આપણને બનાવ્યા છે, ત્યારે ઉત્તમ ઘેટા પાળક એના ઘેટાઓ પાસેથી કંઈક અપેક્ષા રાખે છે. કંઈક અપેક્ષા રાખે છે કે મેં તમારા માટે આટલું બધું કર્યું છે, હું પણ તમે મારા ઘેટા છો, તમે મારા બાળકો છો, મેં તમને આ હોદ્દો, આ સ્થાન મેં તમને આપ્યું છે, મફત ભેટ તરીકે આપ્યું છે. પણ આઈ હેવ સમ એક્સપેક્ટેશન. મારે તમારી પાસેથી મારા ઘેટા તરીકે કંઈક અપેક્ષા છે. અને અહીંયા આગળ 27મી કલમમાં એ કહે છે કે ઈશ્વર આપણી પાસેથી 2 એક્સપેક્ટેશન રાખે છે એના ઘેટા તરીકે. અને જે પહેલી એક્સપેક્ટેશન છે એ અહીંયા આગળ યોહાનની લખેલી સુવાર્તા તેના 10મો અધ્યાય તેની 27મી કલમ કહે છે, મારા ઘેટા મારો સાદ સાંભળે છે. મારા ઘેટા મારો સાદ સાંભળે છે. આપણે બધા ગુજરાતમાંથી આવીએ છીએ અને આપણે બહુ ફેમિલિયર છીએ ઘેટા પાળક અને ઘેટાના બધા મોટાભાગે બધા જોયા હશે. આ સમયે ઉનાળાના સમયમાં કચ્છ ભુજમાંથી મોટા ભાગે આ લોકો બધા ઘેટાના ટોળા લઈને પછી સાઉથ ગુજરાત બાજુ એ આવતા હોય છે. એ ઘેટા પાળકનો એ ઘેટા સાથેનો જે સંબંધ છે એ બહુ જ નિકટનો અને અંગત સંબંધ હોય છે. ઘેટા પાળક બધા જ્યારે ટોળા આવતા છે, બધા 4-5 પ્રકારના ટોળા હોય છે, બધા ભેગા બધા ચાલીને બધા આવતા હોય છે. એ ઘેટા પાળે એક જ વિસલ મારે અને બધા જ એના જે ઘેટા હોય છે એની આસપાસ ભેગા થઈ જાય. એક જ વિસલ, બધા અલગ અલગ ઘેટા પાળો બોલાવવા માટે અલગ પ્રકારનો અવાજ કાઢે અને જેવી રીતે અવાજ કાઢે એ રીતે એ પ્રમાણે એ ઘેટા એમની આસપાસ હોય. કેમ કે એ ઘેટાઓ પોતાના ઘેટા પાળકને સારી રીતે ઓળખે છે. કેમ ઓળખે છે? કેમ કે એમનો ઘેટા પાળક સાથેનો અંગત સંબંધ છે, ગાઢ સંબંધ છે, નિકટનો સંબંધ છે. ઈશ્વર કહે છે કે મારા ઘેટા મારો અવાજ સાંભળે છે. ઈશ્વરનો એ અવાજ સાંભળવાના માટે આ ઈશ્વરની સાથેનો એ નિકટનો સંબંધ, એ ગાઢ સંબંધ, એ અંગતનો સંબંધ હોવો જરૂરી છે. ત્યારે જ આપણે એ ઘેટા બાળકનો સાદ અને અવાજ આપણે સાંભળી શકીએ છીએ. તમે બધા જ મને
ઓળખો છો કે હું આ મંડળીનો પાળક સાહેબ છું, બરાબર? બકુલભાઈ તરીકે બધા મને ઓળખે છે. બધા કોઈ નથી ઓળખતી એવું નથી, બધા ઓળખે છે. પણ તમે મને ઓળખો છો અને મારા વાઈફ મને ઓળખે છે. એ બેમાં ડિફરન્સ છે. 39 વર્ષથી અમે સાથે છીએ. હું ઘરમાં બહુ ઓછું બોલું છું, બહુ જ ઓછું બોલું છું. હું કામ પૂરતી જ વાત કરું છું. પણ સી અન્ડરસ્ટેન્ડ બે, મારા બોલ્યા વગર બી બધું સમજી જાય છે. મારા બોલ્યા વગર બી મારી જરૂરિયાતો મને મળી જાય છે. કેમ કે 39 વર્ષનો અમારો ગાઢ અને અંગત અને નિકટ શું છે? સંબંધ છે. ઈશ્વર પ્રભુ આપણી પાસેથી એક ઉત્તમ ઘેટા પાળક તરીકે આપણી પાસેથી એ આજ મારા ઘેટા તમે છો, મારા શિષ્યો તમે છો, મારા અનુયાયીઓ તમે છો, અને તમારી પાસેથી હું એક જ અપેક્ષા રાખું છું. મેં તમારા માટે બધું જ કર્યું છે. એવું કશું કરવાનું બાકી નથી કે જે મારે તમારા માટે કરવાનું હોય. અને હું એટલી અપેક્ષા રાખું છું કે તમારો મારી સાથે એ અંગત સંબંધ હોય, એ નિકટનો સંબંધ હોય, એ ગાઢ સંબંધ હોય કે જેથી કરીને તમે મને ઓળખો અને હું તમને ઓળખું. હાલેલુયા. એ તો આપણને ઓળખે છે, પણ શું આપણે એને ઓળખીએ છીએ? કેવો સંબંધ આપણે ઈશ્વરની સાથે આજે છે કે જે ડાળી વેલામાં રહ્યા વિના ફળ આપી શકતી. ડાળી અને વેલાનો જે સંબંધ હોય છે ને, ગાઢ સંબંધ, એકમેકનો સંબંધ, અંગત સંબંધ. ઈશ્વર આપણી પાસેથી એવો સંબંધ ચાહે છે કે આપણે એની સાથે એ નિકટના સંબંધમાં રહીએ, એ ગાઢ સંબંધમાં રહીએ, એ અંગત સંબંધમાં રહીએ કે જેથી કરીને એનો અવાજ આપણે સાંભળી શકીએ. હું કેટલી બધી વખત કહી શકું, ક્રિશ્ચિયાનિટી ઇઝ નોટ અ રિલિજન, ઇટ ઇઝ અ રિલેશનશીપ. એ તો સંબંધ છે, અને એ સંબંધ બાંધવા માટે ઈશ્વર પહેલ કરે છે. એ ઈશ્વર સ્વર્ગ રાજ્યમાંથી આ પૃથ્વી પર આવ્યા. આપણે જ્યાં હતા ત્યાં આગળ આવ્યા, જે હાલાતમાં હતા, જે પરિસ્થિતિમાં હતા ત્યાં આવ્યા કે જેથી કરીને આપણો એની સાથે અંગત અને ગાઢ અને નિકટનો સંબંધ થાય. ઉડાવ દીકરાની માફક એ કહે છે કે હું બાહુ ફેલાઈને તમારી રાહ જોઈને બેઠો છું. કમ, આઈ વોન્ટેડ ટુ હગ યુ. હું તમને હગ કરવા માંગુ છું. હું તમારી સાથે એ નિકટનો સંબંધ બાંધો. I wanted to have a relation with you, the deep relation, the close relation, the intimate relation. Amen. Hallelujah. આ ઘેટા બાળકની મારી ને તમારી પાસે એ અપેક્ષા છે, એ આશા રાખે છે. અને બીજી બાબત ઈશ્વર જે ઘેટા ઉત્તમ ઘેટા પાળક પોતાના ઘેટાની પાસેથી રાખે છે કે હું મારા ઘેટા મારો સાદ સાંભળે છે અને હું તેઓને ઓળખું છું. તેઓ મારી પાછળ ચાલે છે. તેઓ મારી પાછળ ચાલે છે. ઘેટાને તમે જોયા હશે ને, ઘેટા પાળક, ઘેટા હંમેશા ને પેલો ગાડરીયો પ્રવાહ કહે છે, એ પોતાના ઘેટા પાળકની પાછળ આંખો બંધ કરીને જ્યાં લઈ જાય ત્યાં આગળ તેઓ પાછળ ચાલતા હોય છે. પાછળ ચાલવાનો બે અર્થ થાય છે. એક તો પહેલો અર્થ થાય છે કે એનું અનુકરણ કરવું, ઇમિટેશન, એનું અનુકરણ કરવું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના શિષ્યોને જ્યારે તેડ્યા ત્યારે એમણે કહ્યું કે ફોલો મી, મારી પાછળ ચાલો. મારી પાછળ ચાલો મીન્સ કે મારું અનુકરણ કરો, મારું ઇમિટેશન કરો. હું જેવું જીવન જીવું છું એવું તમે જીવન જીવો. મારા જેવું જીવન જીવો, મને અનુકરણ કરો. અને એ ઉત્તમ ઘેટા બાળક તરીકે ઈશ્વર આપણી પાસેથી એ અપેક્ષા રાખે છે કે જેવું મેં જીવન જીવ્યું છે, જેવું મેં તમને કર્યું છે એવું તમે કરો. લેટ યોર લાઈફ રિફ્લેક્ટ માય લાઈફ. મને ફોલો મી, મારું અનુકરણ કરો, મને અનુસરો, મારી પાછળ ચાલો. મીન્સ કે મારા જેવું તમે જીવન જીવો એ અપેક્ષા. અને એક શિષ્ય તરીકે ગુરુનું અનુકરણ કરવું, ગુરુની પાછળ ચાલવું,
ગુરુના જેવા બનવું એ દરેક શિષ્યની એક નિશાની હોય છે. અને આપણા એ ઉત્તમ ઘેટા પાળકના એક ઘેટા તરીકે જ્યારે એમણે આપણને એના ઘેટા બનવાનો એ અધિકાર આપ્યો છે, ત્યારે આપણે પણ એનું અનુકરણ કરનારા, એની પાછળ ચાલનારા એ બની શકીએ. અને બીજી બાબત જે અનુકરણ કરવાની જે બાબત આવે છે, અને એ તો એ છે કે એને આધીન થવું. ઘેટા પાળકને આધીન થવું. ફોલો મી, મને તેઓ શું થાય છે? આધીન થાય છે. હું મારા ઘેટા મારો સાથ સાંભળે છે, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. મારી પાછળ ચાલે છે એટલે કે હું એમને જે પ્રમાણે દોરવું છું એ પ્રમાણે દોરવાય છે, મને આધીન થાય છે. એ હું જ્યાં એમને લઈ જાઉં છું ત્યાં એ મારી પાછળ ચાલે છે. ગીતશાસ્ત્ર 23 આપણે બહુ સારી રીતે બધા બહુ મળે જાણે છે. ગીતશાસ્ત્ર શું કહે છે? યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. બધાને આવડે છે? આવડે છે? યહોવા મારો પાળક છે અને તેથી મને કશી ખોટ પડશે. એ આપણે દરરોજ બોલીએ છીએ અને આપણે એનો દાવો બી કરીએ છીએ. પણ શું એ ઘેટા તરીકે આપણે એને આધીન થઈએ છીએ? એ આપણો પાળક છે, એ આપણે કહીએ છીએ ઉત્તમ ઘેટા પાળક છે, શું આપણે એના આધીન થઈએ છીએ? એ કહે છે કે આ બાજુ ચાલો, હું કહું છું ના, હું તો આ બાજુ ચાલીશ. એ કહે છે કે જેવો તમારા પાડોશી, જેવો પોતા પર એવો તમારા પાડોશીઓ પર પ્રેમ કરો. કે ના, હું તો જેવો મારી પર પ્રેમ કરે છે એમને જ પ્રેમ કરીશ. પ્રભુનું વચન કહે છે કે જેવો તમારો આકાશમાંનો બાપ દયાળુ હોય એવા દયાળુ થાવ. ના, હું તો કેવળ જેવો મારા પ્રત્યે દયાળુ છે એમના પ્રત્યે જ દયાળુ થઈશ. બાઇબલ કહે છે કે તમે કોઈનો ન્યાય ના કરો, કોઈને અપરાધી ના ઠરાવો. ના, હું તો બધાની તરફ આંગળી ચીંધીશ. આ તો આવો છે, આ તો તેવો છે, ફલાણો છે. કેટલું આપણે માનીએ છીએ, કેટલું આ વચન આધીન થઈએ છીએ. મારા ઘેટા મારો સાદ ઓળખે છે ને તેઓ મારી પાછળ ચાલે છે. આપણે એની પાછળ ચાલીએ છીએ, આપણે એને અનુસરીએ છીએ, આપણે એને આધીન થઈએ છીએ. આ બાઇબલના વચનો કેવળ લખવા માટે લખેલા નથી, વાંચવા માટે કેવળ લખેલા નથી, એને આધીન થવાના માટે એને લખવામાં આવ્યા છે. મારા ઘેટા મને ઓળખે છે, તેઓ મારી પાછળ ચાલે છે, તેઓ મને આધીન થાય છે. ઈશ્વરના ઉત્તમ ઘેટા પાળક તરીકે આપણી પાસેથી જે અપેક્ષા રાખે છે એ છે કે આપણે એને આધીન થઈએ, એને અનુસરીએ, એના જેવું એ જીવન જીવીએ. હું અહીંયા આગળ કોઈને કન્ડેમ કરવા માટે નથી, કેમ કે અમારો તો બહુ અઘરો ન્યાય થવાનો છે, બહુ અઘરો ન્યાય થવાનો છે. અમારા જે પ્રચારકો છે એમને તો ભયંકર ન્યાય થવાનો છે, છોડા કાઢી નાખવાના છે ઉપર જઈશું ને ત્યારે. હું કોઈને કન્ડેમ કરવા માટે અહીંયા નથી, કોઈને દોષિત ઠરવા માટે હું અહીંયા નથી. ઈશ્વરના જે હું રજૂ કરું છું એ ઈશ્વરનું જે પર્સપેક્ટિવ છે, ઈશ્વરની જે દ્રષ્ટિકોણ છે એ તમારી સમક્ષ હું રજૂ કરું છું કે મેં તમારા માટે આટલું બધું કર્યું છે. તમારા ઘેટા મેં તમને બનાવ્યા છે. 8.2 બિલિયન લોકોમાંથી મેં તમને મારા અંગત ઘેટા બનાવ્યા અને તમારા માટે મેં શું નથી કર્યું? આઈ હેવ ગિવન એવરીથિંગ. મેં જણાવ્યા પ્રમાણે બહુ જ જે સૌથી સર્વોચ્ચ સ્થાન એણે આપણને તમને ને મને મફત ભેટ તરીકે આપ્યું છે.
તો જે સ્થાન આપણને આપવામાં આવ્યું છે, જે પોઝિશન આપણને આપવામાં આવે છે, એટલીસ્ટ એ સ્થાન અને પોઝિશન પ્રમાણે તો આપણે જીવન જીવવું જોઈએ કે ના જીવવું જોઈએ કે ના જીવવું જોઈએ? એ બીજી શું અપેક્ષા રાખે કે મને હાથીન થાવ, નહીં બી આપણા સારા માટે છે. હું ભિખારી હતો, હોમલેસ હતો. ત્યારે હું હોમલેસ જેવું, ભિખારી જેવું જીવન જીવતો હતો. પણ જ્યારે હું મિલિયનર બન્યો ત્યારે શું હું ભિખારી જેવું જીવન જીવીશ? કેવું જીવન જીવીશ? હું એ જ ફાટેલા કપડાં પહેરીશ? હું એ જ કટોરો લઈને ભીખ માગીશ? નહીં. હવે હું મિલિયનર છું, હું કરોડપતિ છું, અને હવે હું કરોડપતિ જેવું જીવન જીવીશ. સૂટ બૂટ ટાઈ બાય બૂટ સૂટમાં હું ફરીશ, મુરઘાઓની ગાડીમાં ફરીશ. વી એઝ અ હ્યુમન વી લીવ અકોર્ડિંગ ટુ અવર સ્ટેટસ. આપણા સ્ટેટસ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ. તો મારું જે કહેવાનું, જે આહ્વાન આપવાનું છે, પ્રભુમાં તમારું જે સ્ટેટસ છે, જે સ્થાન છે, પ્રભુમાં જે તમે છો, એ પ્રમાણે શા માટે આપણે જીવન ના જીવીએ કે જેથી કરીને એ આપણા જીવનને જોઈને એ પ્રાઉડ ફીલ કરે, એ ખુશ થાય અને કહે છે કે આ મારો દીકરો, આ મારી દીકરી, એ ના જીવનથી હું ખુશ છું, હું પ્રસન્ન છું. આ મારા ઘેટા, એ જ્યારે કહે છે ને કે આ મારા ઘેટા, એ એટલા બધા ભાવથી કહે છે, એટલા બધા પ્રેમથી કહે છે કે મારા ઘેટા છે કે જેમને મેં મારા લોહીથી ખરીદ્યા છે. આમેન, હાલેલુયા. તો આપણે પણ એ સ્વર્ગમાંના એ પિતાને એવું જીવન જીવે અને કહે છે કે યસ, હું તમારો એ સારો ઘેટો છું કે જે તમને તમારો સાદ સાંભળે છે અને તમારી પાછળ ચાલે. ઘણી બધી વખત યસ, આપણે નિષ્ફળ, આપણે માણસો છીએ, આપણાથી ભૂલ થાય છે, આપણે નિષ્ફળ જઈએ છીએ, આપણે સંપૂર્ણ નથી. પણ ઈશ્વર આપણને પરફેક્ટ, આપણી પાસે પરફેક્શન નથી માંગતા. જે ઈશ્વર આપણી પાસેથી જે માગે છે એ તો એ છે, તમે જીવા છો તેવા તમે મારી પાસે આવો. એ વૈતરું કરનારા તથા ભારથી લદેલા, તમે મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણા સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા શું છે, એ બસ એટલું ચાલે છે કે આપણે નબળાઈઓ લઈને આપણે એની પાસે જઈએ અને કહીએ, પ્રભુ આ મારાથી નહીં થતું, આ મારાથી જીવન નથી છે, મારા દુશ્મનો પર પ્રેમ નથી થઈ શકતો, મારા ગુસ્સા પર મારાથી કાબુ નથી થતો, હું આવો છું, પ્લીઝ હેલ્પ મી. અને હી ઇઝ રેડી ટુ હેલ્પ અસ. કેમ કે એટલા માટે તેમણે એમનો હાથમાં મોકલ્યા. પણ એ ભાવના તો મારી પાસે આવી જોઈએ કે હું આ જે કરું છું એ ખોટું છે ને મારે એમાંથી બહાર નીકળવું. ઈશ્વર આપણી પાસેથી એટલી બાબતની અપેક્ષા રાખે કે આપણે આપણી નબળાઈઓને જાણીએ અને આપણી નબળાઈઓને આપણે કબૂલ કરીએ અને ઈશ્વરની પાસેથી સહાય માગીએ કે જેથી કરીને ઈશ્વર આપણને આપણી નબળાઈઓ ઉપર વિજય પ્રાપ્ત કરવાના માટે આપણને કૃપા આપે. ઈશ્વર આપણી પાસેથી બસ એટલું ચાહે છે. જ્યારે આપણે એની નબળાઈઓ લઈને આપણે એની પાસે જઈશું, હી વિલ મેક અસ હિઝ. એના ઘેટા એ આપણને બનાવશે. આપણે એના ઘેટા નથી બની શકતા, પણ એ આપણને બનાવશે. પણ એ ત્યારે બનાવશે કે જ્યારે આપણે એની સહાય અને મદદ માંગીશું. આમેન, હાલેલુયા. અને આપણે કરી શકીએ છીએ. પ્રભુ, હું અવળ છું, હું અસંત છું, હું નિર્બળ છું, મારે તારી જરૂર છે. આમેન. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારા વચનોના માટે આભાર માનું છું. આ વચનો કે જે દીવા સમાન છે, આ વચનો એ અરીસા સમાન છે, અને આ વચનોમાં પ્રભુ અમે અમારા જીવનોને અમે જેવા છીએ તેવા અમે જોઈ શકીએ છીએ. આભાર માનીએ છીએ આ જીવંત વચનો માટે. પ્રભુ, એ વચનોના પ્રકાશમાં મારા જીવનોને જોતા પ્રભુ અમે કબૂલ કરીએ છીએ કે ઘણી બધી વખત
અમે તમારા સારા અને ઉત્તમ ઘેટા બનવામાં અમે નિષ્ફળ ગયા છીએ. તમારી કૃપા, તમારી સહાયતા, તમારી મદદ પ્રભુ માગી લઈએ છીએ. અમને કૃપા આપો, અમને સહાય કરો, અમને મદદ કરો કે પ્રભુ અમે તમારા સારા ઘેટા બનીએ, કે જે ઘેટાની ઉપર તમે ગર્વ કરી શકો, તમે પ્રભુ અભિમાન કરી શકો કે આ મારા ઘેટા છે જેના પર પ્રભુ એવા ઘેટા બનવાના માટે તમે અમને કૃપા આપો. ઈસુ પ્રભુના નામમાં